આગળનો એક બીજો દાખલો છે કે એક પુસ્તકમાં 50% પાના સફેદ છે, 40% પાના લીલા છે અને બીજા બાકીના જે બચ્યા 150 પાના એ પીળા રંગના છે. તો લીલા રંગના પાના કેટલા હશે એ આપણે કહેવાનું છે. સમજો કે 50% કેવા છે? સફેદ છે અને 40% લીલા છે. તો હવે બાકી બચ્યા કેટલા? આ કેટલા? આ સફેદ છે, 50% સફેદ છે, 40% લીલા છે. તો બાકી બચ્યા કેટલા? તો 50 ને 40 થાય 90. તો બાકી બચ્યા 10%. બાકી કેટલા બચ્યા? 10%. આ 10% કયા હશે? તો આ 10% જે છે એ પીળા હશે. આ 10% પીળા હશે અને એને રકમમાં જોઈએ તો કેટલા છે? 150. રકમમાં જોઈએ તો કેટલા છે? 150. તો આપણે એવું કહી શકીએ કે 10% પાના એટલે કેટલા થાય? તો કે 10% પાના જે છે 10% પાના એટલે થાય 150. 10% પાના એટલે થાય 150. તો કુલ પાના કેટલા હશે? તો કે કુલ પાના એટલે આપણે ડાયરેક્ટ 100% ગોતી લઈએ. 100% ગોતી લઈએ. 100%. તો અહીંયા પણ જો અહીંયા 10માંથી 100 કેટલા ગણા છે? 10માંથી 100 10 ગણા છે. તો અહીંયા પણ એની કરતાં કેટલા ગણા હશે? 10 ગણા. અથવા જો 10માંથી 100 બન્યા, કઈ રીતે બન્યા? 10ની પાછળ એક 0 લગાવી દીધો. 10ની પાછળ. તો અહીંયા પણ આ 150ની પાછળ એક 0 લગાવી દો એટલે કુલ પાના એટલા હશે. કુલ પાના એટલા. પણ અહીંયા આપણે કુલ પાના નથી ગોતવાના, લીલા પાના ગોતવાના છે. તો આ બધું ન કરાય કે 10% એટલે કેટલા થાય? તો કે 10% એટલે 150. તો ડાયરેક્ટ લીલા ગોતો. લીલા કેટલા છે? તો કે લીલા એટલે 40%. લીલા એટલે તો કે 10% એટલે 150. તો 40% એટલે કેટલા? 10% એટલે 150. તો કે 40% એટલે કેટલા? એક્ઝામની અંદર આવું કરવાનું. ઘણી બધી જગ્યાએ મેં એવું જોયેલું છે કે પહેલાં કુલ પાના ગોતાવડાવે અને પછી આ ગોતાવડાવે. પણ એવું કરવાની શું જરૂર છે? ડાયરેક્ટ આપણે જે જવાબ જોઈએ છે એ ગોતો ને. અહીંયા એક્ઝામમાં એટલો ટાઈમ હોતો નથી. તો 10% એટલે 150. તો 40% એટલે કેટલા? આપણે લીલા ગોતવાના છે. એટલે જો સફેદ કીધા હોત તો અહીંયા આપણે ડાયરેક્ટ 50 મૂકે. બરાબર? તો હવે જો અહીંયા પણ ડાયરેક્ટ આપણે હિસાબ કરીએ તો અહીંયા 10ના કેટલા ગણા છે? તો કે 10ના 4 ગણા છે. તો અહીંયા પણ કેટલા હશે? 4 ગણા હશે. 150ના 4 ગણા તો 15 ચોક 60 અને પાછળનો 0. તો જવાબ આવશે 600.